પ્રકરણ 6 આપ લેની ગમ્મત. પ્રસ્તાવના. ક્રિકેટ મેચમાં શ્રીલંકાએ 235 રન બનાવ્યા. ભારતે 123 રન બનાવ્યા છે. રમત ચાલુ છે. ભારતને જીતવા માટે કેટલા વધારે રનની જરૂર છે? હવે જીતવા માટે ભારતે 236 રન બનાવવા જ પડે. ભારતને જીતવા માટે 236 ઓછા 123 બરાબર ખાલી જગ્યા રનની જરૂર છે. ચાલો તો અહીં બાદબાકી કરીએ. તેના માટે આપેલ બંને સંખ્યાઓને ઉપર નીચે લખીએ. પહેલા 236 લખીશું અને તેની નીચે 123 લખીએ. સૌ પ્રથમ એકમમાંથી એકમની બાદબાકી કરીશું. 6 એકમમાંથી 3 એકમ લઈ લઈએ તો 3 એકમ બાકી રહે. દશકના ખાનામાં 3 દશકમાંથી 2 દશક બાદ કરતા 1 દશક બાકી રહે. છેલ્લે 100ના ખાનામાં 2 100માંથી 100 બાદ કરતા 100 બાકી રહે. આમ જવાબ આવ્યો 113. આથી જીતવા માટે ભારતે 113 રન કરવા જ પડે. મહાવરો. સરવાળા બાદબાકીના મહાવરા. ઉદાહરણ. ગીતા પાસે તેના પાકીટમાં 368 રૂપિયા હતા. તેણે 123 રૂપિયાનું પુસ્તક ખરીદ્યું. હવે તેના પાકીટમાં કેટલા રૂપિયા રહ્યા? તેના પાકીટમાં બાકી રહેલા રૂપિયા શોધવા માટે 368 રૂપિયામાંથી 123 રૂપિયા બાદ કરવા પડે. અહીં અનુમાન કરો કે ગીતાના પાકીટમાં કેટલા રૂપિયા બાકી રહ્યા? અ. 200 રૂપિયા કરતા વધારે. બ. 200 રૂપિયા કરતા ઓછા. અનુમાન કરીએ તો ગીતાના પાકીટમાં 200 રૂપિયા કરતા ઓછા રહ્યા હશે. આપેલ બંને સંખ્યાઓ આ રીતે બતાવ્યા પ્રમાણે લખીશું. સૌપ્રથમ એકમના અંકોની બાદબાકી કરીએ તો 8માંથી 3 બાદ કરતા 5 મળે. દશકના સ્થાનમાં 6માંથી 2 બાદ કરતા 4 બાકી રહે. 100ના સ્થાનમાં 3માંથી 1 બાદ કરતા 2 બાકી રહે. આમ જવાબ 245 મળે. આથી ગીતાના પાકીટમાં 245 રૂપિયા બાકી રહ્યા હશે. બાળમિત્રો, બાદબાકી કરતા હંમેશા એ ધ્યાન રાખવું કે 2 સંખ્યાઓમાંથી મોટી સંખ્યા ઉપર લખો અને નીચે નાની સંખ્યા લખવી.
ઉદાહરણ: શરીફાને મદદ કરી શકો? શરીફાની માતાએ તેને કેટલીક વસ્તુઓ ખરીદવા માટે બજારમાં મોકલી. તેણે તેને 245 રૂપિયા આપ્યા. શરીફાએ 127 રૂપિયામાં 1 કિલોગ્રામ કપડાં ધોવાનો પાવડર ખરીદ્યો. દુકાનદારે તેને 98 રૂપિયા પરત કર્યા. દુકાનદારે તેને બરાબર રૂપિયા પાછા આપ્યા? અહીં આપેલી સંખ્યાઓની બાદબાકી કરવી પડે. 245 માંથી 127 બાદ કરીશું. એકમના સ્થાનના અંકોથી બાદબાકી કરીશું. અહીં 5 એકમમાંથી 7 એકમ બાદ થઈ શકે નહીં. આથી દશકમાંથી 1 દશકો ઉછીનો લેવો પડે. આપણે જાણીએ છીએ કે 1 દશક બરાબર 10 એકમ. આમ અહીં 5 એકમ વત્તા 10 એકમ બરાબર 15 એકમ થાય. હવે 15 એકમમાંથી 7 એકમ બાદ કરતા 8 એકમ બાકી રહે. દશકના સ્થાનમાંથી 1 દશકો લેવાથી ત્યાં 3 દશક બાકી રહેશે. 3 માંથી 2 બાદ કરતા 1 દશક બાકી રહે. 100ના સ્થાનમાં 2 માંથી 1 બાદ કરતા 100 બાકી રહે. આમ બાકી રહે 118. તેથી દુકાનદારે શરીફાને 118 રૂપિયા આપવાના હતા. જ્યારે દુકાનદારે શરીફાને 98 રૂપિયા જ પરત કર્યા હતા. આથી દુકાનદારે તેને બરાબર રૂપિયા પાછા આપ્યા નથી. તેણે શરીફાને 20 રૂપિયા વધારે આપવા જોઈતા હતા. ઉદાહરણ: ખુશ્બુએ 125 રૂપિયામાં શર્ટ ખરીદ્યું અને 165 રૂપિયામાં પેન્ટ ખરીદ્યું હતું. તો તેણે કુલ કેટલા રૂપિયા ખર્ચ કર્યા? અહીં ખુશ્બુએ 125 રૂપિયામાં શર્ટ અને 165 રૂપિયામાં પેન્ટ ખરીદ્યું હતું. અહીં આપણે કુલ ખર્ચ શોધવાનો છે. આથી સરવાળો કરવો પડે. બંને સંખ્યાઓને ઉપર નીચે આ પ્રમાણે લખીશું. એકમના સ્થાનમાં 5 અને 5નો સરવાળો કરતા 10 મળે. 10 માંથી 0ને એકમના સ્થાનમાં લખીશું અને 1ને દશકના સ્થાનમાં વદ્દીમાં લખીશું. દશકના સ્થાનમાં 1, 6 અને 2નો સરવાળો કરતા 9 મળે. 100ના સ્થાનમાં 1 અને 1નો સરવાળો કરતા 2 મળે. આમ તેણે બધા મળીને 290 રૂપિયા ચૂકવ્યા.
મહાવરો. ઉદાહરણ: આપેલા દાખલાઓના ઉકેલ મેળવો. ઉકેલ: અહીં પહેલા દાખલામાં 17માંથી 3 બાદ કરવાના છે. એકમના સ્થાનમાં 7માંથી 3 બાદ કરતા 4 રહે. દશકના સ્થાનમાં 1 જ હોવાથી 1 જ લખીશું. આમ 17 ઓછા 3 બરાબર 14. 12માં 24 ઉમેરવાના છે. એકમના સ્થાનમાં 2માં 4 ઉમેરવાના છે. 2માં 4 ઉમેરતા 6 મળે. દશકના સ્થાનમાં 1માં 2 ઉમેરતા 3 મળે. આમ 12 વત્તા 24 બરાબર 36. મહાવરો. ઉદાહરણ: આપેલા દાખલાઓના ઉકેલ મેળવો. 237માં 213 ઉમેરવાના છે. એકમના સ્થાનમાં 7માં 3 ઉમેરતા 10 મળે. 10માંથી એકમના શૂન્યને જવાબમાં લખીશું. દશકના 1ને દશકના સ્થાનમાં વત્તીમાં લખીશું. દશકના સ્થાનમાં 1, 3 અને 1નો સરવાળો કરતા 5 મળે. 100ના સ્થાનમાં 2 અને 2નો સરવાળો કરતા 4 મળે. આમ 237 વત્તા 213 બરાબર 450. 474માંથી 136 બાદ કરવાના છે. અહીં એકમના સ્થાનમાં 4માંથી 6 બાદ થાય નહીં. આથી દશકના સ્થાનમાંથી દશકો લેવો પડે. હવે 14માંથી 6 બાદ કરીએ તો 8 રહે. દશકના સ્થાનમાંથી દશકો લીધેલો હોવાથી ત્યાં 6 થશે. 6માંથી 3 બાદ કરતા 3 મળે. 100ના સ્થાનમાં 4માંથી 1 બાદ કરતા 3 રહે. આમ 474 ઓછા 136 બરાબર 338. આગળ 49માં 20 ઉમેરવાના છે. એકમના સ્થાનમાં 9માં 0 ઉમેરતા 9 મળે. દશકના સ્થાનમાં 4માં 2 ઉમેરતા 6 મળે. આમ 49 વત્તા 20 બરાબર 69. મહાવરો. હવે આપણે જે બાદબાકી કરીએ છીએ તેનો જવાબ સાચો છે કે ખોટો એ ચકાસીએ.
જુઓ, અહીં એક બાદબાકી માટે આપેલ સંખ્યાઓ જવાબ સાથે આપેલ છે. હવે આ જવાબ સાચો છે કે ખોટો તે ચકાસીએ. તો તેના માટે આપણે મળેલા જવાબ અને તેમાં બાદ કરેલી સંખ્યા ઉમેરવી પડે. એટલે કે જુઓ, અહીં 122માં 114 ઉમેરેલા છે અને સરવાળો આપણને 236 મળે છે, જે પહેલી સંખ્યા છે. આમ આપણે મેળવેલ જવાબ સાચો છે. મહાવરો. ઉદાહરણ: સરવાળાનો ઉપયોગ કરીને રાશિની બાદબાકી ચકાસો. દરેક સાચા જવાબ માટે ખરાની નિશાની કરો. જુઓ, અહીં એક રાશિની બાદબાકી સરવાળાનો ઉપયોગ કરીને ચકાસી છે. બાદબાકી માટે 468 ઓછા 139 બરાબર 221 આપેલા છે અને આપણે સરવાળાનો ઉપયોગ કરીને આ બાદબાકી ચકાસવાની છે. આથી જવાબ 221માં બીજી સંખ્યા 139 ઉમેરવી પડે. આ બે સંખ્યાઓ ઉમેરતા આપણને 360 મળે છે, જ્યારે આપણને અહીં આપેલી પહેલી સંખ્યા 468 છે. આથી આ જવાબ ખોટો છે. આથી ત્યાં ખોટાની નિશાની કરીશું. મહાવરો. ઉદાહરણ: આપેલ રંગીન ખાનાઓમાં ખૂટતો અંક લખો. અહીં આપેલ બાદબાકીમાં એકમના સ્થાનમાં બીજી સંખ્યાનો અંક 7 અને જવાબ 2 આપેલ છે. હવે પહેલી સંખ્યાનો અંક શોધવા 7 અને 2નો સરવાળો કરતા 9 મળે, જેને ઉપરના રંગીન ખાનામાં લખીશું. હવે પહેલી સંખ્યાનો દશકનો અંક 1 અને જવાબ 3 આપેલ છે. 1માંથી 3 બાદ થાય નહીં. આથી આગળના સ્થાનમાંથી દશકો લેવો પડે. આથી 11માંથી 8 બાદ કરતા 3 મળે. હવે 100ના સ્થાનમાંથી દશકો લીધેલ હોવાથી 1માંથી 1 બાદ કરતા 0 મળે. મહાવરો. ચાલો પત્રો વહેંચીએ. ટપાલી કાકા આજે માંદા છે. ચાલો તેના બદલામાં પત્રો વહેંચીએ. પત્ર ઉપર સાચા રૂમ નંબર લખો. પછી દર્શાવેલ ઇમારત ભવનમાં રૂમ શોધો અને તેની ફરતે વર્તુળ દોરો. જુઓ, અહીં એક પત્રમાં 445 વત્તા 10નો જવાબ
455 આપેલ છે. આથી આપણે તે રૂમ નંબર પર વર્તુળ કરીશું. બીજા એક પત્રમાં 456 ઓછા 20 બરાબર 436 આપેલ છે. આથી રૂમ નંબર 436 પર વર્તુળ કરીશું. 426 વત્તા 38 બરાબર 464. આથી રૂમ નંબર 464 પર વર્તુળ કરીશું. 429 વત્તા 10 વત્તા 20 બરાબર 459. આથી રૂમ નંબર 459 પર વર્તુળ કરીશું. 450 ઓછા 19 બરાબર 431. આથી રૂમ નંબર 431 પર વર્તુળ કરીશું. 452 વત્તા 18 બરાબર 470. આ રૂમ નંબર પર વર્તુળ કરીશું. મહાવરો. ખૂટતી સંખ્યા શોધો. આપેલ સંખ્યાની પેટર્ન જુઓ અને ખૂટતી સંખ્યા લખો. અહીં પહેલી પેટર્નમાં 900, 800, 700 ખાલી જગ્યા 400 ખાલી જગ્યા. અહીં આપેલ સંખ્યાઓ વચ્ચે 100-100નો તફાવત છે અને સંખ્યાઓ ઉતરતા ક્રમમાં આપેલ છે. આથી 900, 800, 700 પછી આવે 600, 500, 400 આપેલ છે તો છેલ્લે આવે 300. બીજી પેટર્નમાં 50, 100, 150, 200 ખાલી જગ્યા ખાલી જગ્યા આપેલ છે. જુઓ, અહીં બે સંખ્યાઓ વચ્ચેનો તફાવત 50 છે. આથી 50, 100, 150, 200 પછી આવે 250, 300, 350 અને 400. ત્રીજી પેટર્નમાં 280, 260, 240 ખાલી જગ્યા આ આપેલ છે. અહીં બે સંખ્યાઓ વચ્ચેનો તફાવત 20-20નો છે. આથી 280, 260, 240 પછી આવે 220, 200, 180 અને 160. મહાવરો. મૌખિક ગણિત. અહીં આપેલ સંખ્યાઓ જુઓ. આ ખાલી જગ્યામાં 110 માંથી 60 બાદ કરવાના છે. 110 માંથી 60 બાદ કરતા 50 મળે. બીજામાં 50માં 60 ઉમેરવાના છે.
50માં 60 ઉમેરતા 110 મળે. મહાવરો. ઉદાહરણ: ઇન્દુની પેન્સિલ 15 સેન્ટીમીટર લાંબી છે. જ્યોતિની પેન્સિલ 8 સેન્ટીમીટર લાંબી છે. કોની પેન્સિલ વધારે લાંબી છે? કેટલી વધારે લાંબી છે? અહીં બે પેન્સિલની લંબાઈ આપેલી છે. હવે કોની પેન્સિલ લાંબી છે તે શોધવા મોટા માપમાંથી નાનું માપ બાદ કરવું પડે. આથી 15 સેન્ટીમીટરમાંથી 8 સેન્ટીમીટર બાદ કરીશું. એકમના સ્થાનમાં 5માંથી 8 બાદ થાય નહીં. આથી દશકના સ્થાનમાંથી દશકો લેવો પડે. આથી 15માંથી 8 બાદ કરતા 7 મળે. હવે દશકના સ્થાનમાંથી દશકો લીધેલ હોવાથી ત્યાં શૂન્ય રહેશે. આમ ઇન્દુની પેન્સિલ 7 સેમી વધારે લાંબી છે. ઉદાહરણ: અજયે 25 મિનિટમાં રોટલી બનાવી. પછી તેણે 15 મિનિટમાં દાળ બનાવી. બંને વસ્તુ બનાવવા માટે તેણે કેટલો સમય લીધો? અહીં અજયે રોટલી અને દાળ બંને બનાવવા માટે કેટલો સમય લીધો તે શોધવાનું છે. આથી આપણે બંને વસ્તુઓ બનાવવા માટે લીધેલા સમયનો સરવાળો કરવો પડશે. 25 અને 15નો સરવાળો કરતા મળે 40 મિનિટ. આમ બંને વસ્તુ બનાવવા માટે તેણે 40 મિનિટનો સમય લીધો. મહાવરો. ઉદાહરણ: સંગીતા સાચી છે? સંગીતા તેના દાદા સાથે બજારમાં ગઈ. તેણે કિંમત તરફ જોયું અને તેના દાદાને કહ્યું. જો સંગીતા સાચી હોય તો તે ખાનામાં ખરાની નિશાની અને ખોટી હોય તો ખોટાની નિશાની કરો. આ માટે આપણે કાગળ અને પેન્સિલનો ઉપયોગ કરીશું નહીં. 1. બિસ્કિટ કરતાં ઘી 102 રૂપિયા વધારે મોંઘું છે. જુઓ, બિસ્કિટની કિંમત 25 રૂપિયા અને ઘીની કિંમત 127 રૂપિયા છે. મૌખિક ગણતરી કરીએ તો જાણી શકીએ કે સંગીતા સાચી છે. આથી તેની સામે ખરાની નિશાની કરીએ. 2. તેલ અને ઘી બંનેની ભેગી કિંમત 200 રૂપિયા કરતાં વધારે છે. તેલની કિંમત 70 રૂપિયા અને ઘીની કિંમત 127 રૂપિયા છે. જો આશરે ગણતરી કરીએ તો આ સરવાળો 200થી ઓછો થાય. આથી સંગીતાનું આ અનુમાન ખોટું છે. ઘી અને 10 કિલો ચોખાની
કુલ કિંમત 300 રૂપિયા કરતાં ઓછી છે. ઘીની કિંમત 127 રૂપિયા અને 10 કિલો ચોખાની કિંમત 150 છે. મૌખિક સરવાળો કરીએ તો આ સરવાળો 300 થી ઓછો લાગે છે. આથી સંગીતા સાચી છે. 4. તેલની કિંમત બિસ્કિટના પડીકા કરતાં 40 રૂપિયા વધારે છે. સંગીતા ખોટી છે. મહાવરો. વાર્તા પ્રશ્નો. અહીં આપેલ દરેક ચિત્ર પરથી આપણે પ્રશ્ન બનાવીએ. પ્રથમ ચિત્રમાં આપ્યા પ્રમાણે છોકરાઓ પાસે બપોરના ભોજન માટે 20 મિનિટ અને રમત માટે 15 મિનિટ છે. તો છોકરાઓ પાસે કુલ કેટલો સમય છે? બીજા ચિત્રમાં બંટીએ 27 પુસ્તકો વાંચ્યા છે અને બબલીએ 34 પુસ્તકો વાંચ્યા છે. પ્રશ્ન બની શકે કે બંટી અને બબલી બંનેમાંથી કોણે વધારે પુસ્તકો વાંચ્યા છે? કેટલા વધારે? મહાવરો. બાદબાકી કરો. ઉદાહરણ. આપેલ બાદબાકી કરો. 60 ઓછા 45 બરાબર કેટલા? જુઓ, અહીં 45 થી 5 નો કૂદકો 50 અને 50 થી 10 નો કૂદકો 60. આથી 5 વત્તા 10 બરાબર 15. તેથી 60 ઓછા 45 બરાબર 15. 60 ઓછા 20 બરાબર ખાલી જગ્યા. 20 થી શરૂઆત કરીએ અને 10 ના કૂદકા મારીએ. 20 થી 10 30, 30 થી 40, 40 થી 50, 50 થી 60. માટે 10 વત્તા 10 વત્તા 10 વત્તા 10 બરાબર 40. આથી 60 ઓછા 20 બરાબર 40. મહાવરો. રાજાના ઘોડા. એક રાજા હતો જે માત્ર 9 સુધી જ ગણી શકતો હતો. રાજાને ઘોડા પ્રિય હતા, પણ તે તેમાંના બધાને કદી પણ ગણી શકતો નહોતો. તે તેમને એવી રીતે રાખતો હતો કે તેને દરેક બાજુએથી માત્ર 9 સુધી જ ગણવાની જરૂર પડતી. જુઓ, રાજાએ ગોઠવેલ ઘોડાની ગોઠવણી આ પ્રકારે છે. રાજા પાસે કુલ કેટલા ઘોડા હતા? આમ રાજા પાસે કુલ 24 ઘોડા હતા. એક દિવસ
એક મુલાકાતી 4 ઘોડા સાથે ત્યાં આવ્યો. અંધારું થતું હતું, તેથી તે રાત્રે ત્યાં રહેવા ઈચ્છતો હતો. પરંતુ ઘોડાનો રખેવાળ ગભરાયો. જો રાજા આ વધારાના ઘોડા જોશે તો તે ઘણો ગુસ્સે થશે. મુલાકાતીએ કહ્યું, ગભરાશો નહીં, રાજાને કદી ખબર પડશે જ નહીં. તેથી તેણે આ પ્રકારે ઘોડાઓની ગોઠવણી કરી. તો હવે ત્યાં કેટલા ઘોડા છે? હવે ત્યાં 2 વત્તા 5 વત્તા 2 વત્તા 5 વત્તા 2 વત્તા 5 વત્તા 2 વત્તા 5 બરાબર 28 ઘોડા છે. રાત્રે રાજા ઘોડા ગણવા માટે આવ્યો. દરેક બાજુએથી તેણે 9 ઘોડા ગણ્યા. તેણે કહ્યું, અરે, ખૂબ સુંદર. પછી તે સુખેથી સૂવા માટે ગયો. સવારમાં હોશિયાર મુલાકાતીએ બીજી યુક્તિ અજમાવી. તેણે પોતાના 4 ઘોડા લઈ લીધા અને રાજાના કેટલાક વધારે ઘોડા લઈને નાસી છૂટ્યો. તેણે રાજાના ઘોડાઓને આ રીતે ઊભા રાખી દીધા. મૂર્ખ રાજા કોઈ ખૂટતો ઘોડો શોધી શક્યો નહીં, કારણ કે મુલાકાતીએ ઘોડાઓ એવી રીતે ગોઠવ્યા કે બધી બાજુએથી સરવાળો પાછો 9 જ થતો હતો. હવે શોધો તો કેટલા ઘોડા બાકી રહ્યા? હવે 4 વત્તા 1 વત્તા 4 વત્તા 1 વત્તા 4 વત્તા 1 વત્તા 4 વત્તા 1 બરાબર 20 ઘોડા બાકી રહ્યા. રાજાના ઘોડામાંના કેટલા ઘોડાઓ લઈ ગયો હતો? રાજા પાસે પહેલા 24 ઘોડા હતા અને મુલાકાતી તેમાંથી 4 ઘોડા બીજા લઈ ગયો. આથી રાજા પાસે 24 ઓછા 4 બરાબર 20 ઘોડા બાકી રહ્યા. આપણે શું શીખ્યા? 3 અંકોની 2 સંખ્યાઓની દશકા વગરની અને દશકાવાળી બાદબાકીના ઉદાહરણોની સમજ મેળવી. 3 અંકોની સંખ્યા સુધીના સરવાળા બાદબાકીના ઉદાહરણો ઉકેલતા શીખ્યા. સંખ્યાઓની જુદી જુદી પેટર્નમાં ખૂટતી સંખ્યા કેવી રીતે શોધાય તે શીખ્યા. સરવાળાના વ્યવહારિક દાખલાઓની સમજણ મેળવી અને તેને ઉકેલતા શીખ્યા. વાર્તા પરથી વ્યવહારિક સમજમાં સરવાળા ઉકેલતા શીખ્યા.